જેવા દ્વારકા નગરી બાજુ પ્રયાણ કરે એટલે વચ્ચે કુંતાજી મળ્યા ભગવાનને. કુંતાજી ભગવાનના રથને ઉભો રાખ્યો કે ઉભા રહી જાઓ, એક વસ્તુ મારે જોઈએ છે, મને આપીને જાઓ. ભગવાને ફોઈબા બનાવેલા. બોલો ને ફોઈબા શું જોઈએ છે? હીરા માણેક મોતી રત્ન જર જવેરાત મહેલ રાજ ગાદી, બોલો માંગો તે આપું. એટલે કુંતાજીએ શું કીધું ખબર છે સાહેબ? કે ભગવાન જો આપવાની ઈચ્છા હોય ને તે કામ કરો, આ જગતનું જેટલું દુઃખ છે ને આ બધું દુઃખ મને આપી દો. છે સાહેબ કોઈની તાકાત આ જમાનામાં દુઃખ માંગવાની? બધા દુઃખ કુંતાજીએ માંગ્યા છે. કારણ ભગવાન કે માગી માગીને દુઃખ. કારણ શું? તો કે કદાચ ભગવાન સુખ આવશે ને તો તને યાદ નહીં આવે. હે, કદાચ સુખ આવશે ને ભગવાન તો એટલી બધી માયામાં હઈશ, કશું યાદ આવશે નહીં. પણ દુઃખ આવશે ને તે મારા રણછોડરાય તારો દરવાજો રોજ નજીક. દુઃખ હશે તો તું યાદ આવીશ. અને મને મારી શ્રદ્ધા, મારી ભક્તિમાં એટલી શ્રદ્ધા છે ને તાકાત છે કે કદાચ હું યાદ કરું ને તો તારે દોડી દોડીને આવવું પડશે. કુંતાજીએ ભગવાનને એવું કીધું છે. સુખ હશે તો ભગવાન યાદ નહીં આવે. હે, અને સુખમાં આવે યાદ થાય ભગવાન. ચારે બાજુ બધું લક્ઝુરિયસ થઈ ગયું હોય પછી ક્યાંથી ભગવાન યાદ આવે? આવે ભગવાન? પેલા કીર્તનમાં નહીં લખ્યું? શું કીધું છે? કે જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ. આખું શરીર હારે હારું હોય ત્યારે ભગવાન યાદ આવવાના. અને જેવો ટાંટીઓ ભાગે એટલે તરત ભગવાન યાદ આવે. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મદ, અહંકાર, અભિમાન, સંપત્તિ આ બધામાં ક્યાંક આડાવડા થઈ જઈએ. અને જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. રોજ ભગવાનના પ્રાણાય નમઃ, અપાનાય નમઃ, વ્યાનાય નમઃ કરીએ. આમ પછી આપણને જો બધું હોવા છતાંય જો ઘરવાળા અડવા ના દે, હા, બાસુદી પડી હોય, મોહનથાળ પડ્યો હોય, લાડવા પડ્યા હોય, એટલે ઘરવાળા દૂરથી ડાઇનિંગ ટેબલ ઉપરથી જ કહી દે, દૂરથી પ્રાણાય નમઃ, બાસુદી અપાનાય નમઃ, ફૂલ ડાયાબિટીસ વ્યાનાય નમઃ, ઇન્સ્યુલિન વગર સમાનાય નમઃ. કશું અડવા ના દે. કારણ કે જેવો રાજયોગ હોય ને સાહેબ એવો રાજ રોગ હોય. આ રાજ રોગ છે અત્યારનો. ઘેર ઘેર વાસ કરે છે, કોઈ ઘર છોડતું નથી. આ કારણ કે જેટલા તમારા જીવનના ભોગ વધ્યા, ઈશ્વરે તમારા જીવનમાં રોગ એટલા જ આપ્યા. એટલે કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું છે. ભગવાન દુઃખ આપજો તો તમે યાદ આવશો, અને તમે યાદ આવશો તો તમને જેટલી વાર યાદ કરીશ એટલી વાર દોડી દોડી ભગવાન તમે મારા આંગણે પધારશો. કુંતાજીએ પોતાની ભક્તિ પરમાત્માને અર્પણ કરી અને ભગવાને પોતાનું મન પણ કુંતાજીને અર્પણ કર્યું છે. આ ભાગવત કથા છે.